નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 5 માં 502માં આપણે લાસ્ટ ટાઈમ મોલિક્યુલર સિમેટ્રી સ્ટાર્ટ કર્યું હતું. ઇટ મીન્સ લાસ્ટ લેક્ચરમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન અને જનરલી સિમેટ્રિકલ એલિમેન્ટ એમાં ફર્સ્ટ આઈડેન્ટિટી એટલું જોયું હતું. ઇટ મીન્સ ચાલો ફરીથી પાછું રિવાઇઝ કરાવી દઉં. ભાઈ સિમેટ્રિકલ એલિમેન્ટ ટોટલ તમારે 5 આવશે. એમાં પેલું આઈડેન્ટિટી, બીજું સેન્ટર ઓફ સિમેટ્રી, ત્રીજું પ્લેન ઓફ સિમેટ્રી, ચોથું ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ઓફ સિમેટ્રી અને લાસ્ટમાં સેન્ટર ઓફ સિમેટ્રી અથવા તો સેન્ટર ઓફ ઇન્વર્ઝન પણ એને કહેવાય. ઓકે, સો ચાલો આ 5 જે છે સિમેટ્રિકલ એલિમેન્ટ વિશે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં. આજે મોલિક્યુલર સિમેટ્રીનો સેકન્ડ લેક્ચર છે અને આજે પાછા એ સિમેટ્રિકલ એલિમેન્ટના જે ઓપરેશન છે એ તમને આવડવા જોઈએ. આ ચેપ્ટર એકદમ ઇઝી છે, બટ જો ઓપરેશન પરફોર્મ કરતા આવડશે તો આ ચેપ્ટર એકદમ ઇઝી છે. ઓકે, સો ફર્સ્ટ આઈડેન્ટિટીને પાછું આપણે ફરી રિવાઇઝ કરી દઈએ. ચાલો, એ મેઇન હેડિંગ છે આઈડેન્ટિટી. ઓકે, ચાલો આઈડેન્ટિટી હવે એના વિશે વાત કરી ફર્સ્ટ. ચાલો હવે આઈડેન્ટિટી એટલે શું, એની બેઝિક ડેફિનેશન લખેલી છે. આઈડેન્ટિટીનો મતલબ શું થાય? લાસ્ટ ટાઈમ મેં તમને કીધું હતું, કોઈ પણ મોલેક્યુલને તમે કોઈ પણ મોલેક્યુલ હોય એને તમે 360 ડિગ્રીએ રોટેટ કરાવો તો મોલેક્યુલ છે એના ઓરિજિનલ શેપ ઉપર આવે. ક્યાં? ઓરિજિનલ શેપ. ઇટ મીન્સ જેમાં ઓરિએન્ટેશન અથવા તો શેપમાં કોઈ પણ જાતનો ચેન્જીસ થાય નહીં. કોઈ પણ મોલેક્યુલને તમે 360 ડિગ્રીએ રોટેટ કરાવશો તે મોલેક્યુલ પોતે એના ઓરિજિનલ શેપ ઉપર આવશે. ઓકે, સો ચાલો આઈડેન્ટિકલનો મતલબ સેમ ઇટ ઇઝ. ઇટ મીન્સ મોલેક્યુલ જે છે આઈડેન્ટિકલનો મતલબ શું થાય? સેમ ઇટ ઇઝ. એનો મતલબ શું થશે ભાઈ? કોઈ પણ મોલેક્યુલ હોય એનું ઓરિએન્ટેશન લાસ્ટમાં એનું એ જ રહે, એમાં કોઈ પણ જાતનો ચેન્જીસ જોવા મળે નહીં. આઈડેન્ટિટી મીન્સ સેમ ઇટ ઇઝ. મોલેક્યુલના શેપમાં કોઈ પણ જાતનો ચેન્જીસ જોવા ન મળે ઓરિએન્ટેશનમાં. ઓકે, અને સેકન્ડ એક વર્ડ આવે ઇક્વિવેલન્ટ. આઈડેન્ટિકલ ને બીજું ઇક્વિવેલન્ટ આવે. ઇક્વિવેલન્ટનો મતલબ થાય એના જેવું જ, એનું એ જ નહીં પણ એના જેવો જ બીજો શેપ. ઓકે, સો ચાલો ઇક્વિવેલન્ટ આપણે આગળ જોઈશું. હવે ફર્સ્ટ એની ડેફિનેશન જોઈ લે. આઈડેન્ટિટીની ડેફિનેશન શું છે? આઈડેન્ટિટીની ડેફિનેશન શું છે? વિધાઉટ એની કાઇન્ડ ઓફ ઓપરેશન. ઇટ મીન્સ આમાં તમે કોઈ પણ પ્રકારનું ઓપરેશન પરફોર્મ કરો કે ના કરો. ઇટ મીન્સ સ્ટાર્ટિંગમાં જો અહીં એક્ઝામ્પલ આપ્યું છે, લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આ H2O છે, એમાં H1 જે છે એ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે અને રાઇટ હેન્ડ અને 360 ડિગ્રી મેં રોટેટ કરાવ્યું તો આમાં H1 જે છે એ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જ રહેશે, આમાં H2 રાઇટ હેન્ડ સાઈડ ઉપર છે, આમાં પણ H2 ક્યાં રહેશે? રાઇટ હેન્ડ સાઈડ ઉપર. ઇટ મીન્સ આમાં કોઈ પણ જાતનો ચેન્જીસ નથી. સ્ટાર્ટિંગમાં જે મોલિક્યુલ હતો, ચાલો આપણે એને નામ આપી દઈએ. સ્ટાર્ટિંગમાં મોલિક્યુલ હતો એનું નામ A છે અને લાસ્ટમાં જે મોલિક્યુલ મળ્યો 360 રોટેટ કરીને એનું નામ આપણે B આપી. ઓકે, સો એ મોલિક્યુલને મેં 360 ડિગ્રી રોટેટ કર્યો તો અને B મોલિક્યુલ મળ્યો. ઇટ મીન્સ ચાલો A અને B જો બંને સેમ જ છે. આમાં H1 લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે, આમાં પણ H1 લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર, આમાં H2 રાઇટ હેન્ડ સાઈડ ઉપર, આમાં પણ H2 રાઇટ હેન્ડ સાઈડ ઉપર. ઇટ મીન્સ કોઈ પણ મોલિક્યુલના તમે 360 ડિગ્રીનું રોટેશન કરાવશો. કેટલાનું? 360 ડિગ્રીનું રોટેશન કરાવશો તો મોલિક્યુલ જે છે એ પોતાના ઓરિજિનલ શેપ ઉપર જ રહેશે. ઇટ મીન્સ એમાં મોલિક્યુલમાં કોઈ પણ જાતનો ચેન્જીસ આવશે નહીં. તો ચાલો ફરી એકવાર એની ડેફિનેશન જોઈ લઈએ. વિધાઉટ એની કાઇન્ડ ઓફ ઓપરેશન. ઇટ મીન્સ તમે આમાં ઓપરેશન પરફોર્મ કરવા ના કરો, બે એક જ છે. કેમ કે સ્ટાર્ટિંગમાં જે હતું લાસ્ટમાં એ જ મળશે. સ્ટાર્ટિંગમાં જે મોલિક્યુલમાં ગોઠવણી હતી એ જ લાસ્ટમાં મળશે. H1 ડાબી બાજુ હશે તો રાઇટ હેન્ડ સાઈડ ઉપર જે પ્રોડક્ટ મળે એમાં H1 ડાબી બાજુ જ રહેશે. ઇટ મીન્સ મોલિક્યુલના સ્ટ્રક્ચર કેવા રહેશે? સેમ રહેશે. ઓકે, સો ચાલો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર H1 હતું અને રાઇટ હેન્ડ સાઈડ ઉપર અહીંયા H2 હતું. તો સ્ટાર્ટિંગમાં જે H1 લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હતું પ્રોડક્ટમાં પણ એ જ જોવા મળશે. ઓકે, જો ચાલો આઈડેન્ટિટી એટલે કોઈ પણ જાતનો ચેન્જીસ નહીં. સ્ટાર્ટિંગમાં જે પોઝિશન હોય એ જ પોઝિશન લાસ્ટમાં મળે. પછી મળશે ક્યારે? 360 ડિગ્રીનું તમે રોટેશન કરાવશો ત્યારે. ઓકે, કોઈ પણ મોલિક્યુલને 360 ડિગ્રી રોટેટ કરો તો લાસ્ટમાં એનો શેપ મળશે. આ બેઝિક અમુક જો ચાલો આ 6 જે કન્ડિશન છે, આ 6 મેં લીખી છે અહીંયા. એ શું છે? આઈડેન્ટિટી ઓપરેટ થાય. ઇટ મીન્સ આઈડેન્ટિટી મળે એની 6 કન્ડિશન છે. આ બધું શું છે? પેલું તો જે CNN, આનો મતલબ શું થાય? ભાઈ CNN જે સેકન્ડ સિમેટ્રિકલ એલિમેન્ટ છે એ છે એક્સિસ ઓફ સિમેટ્રી. શું છે? એક્સિસ ઓફ સિમેટ્રી, જે આપણે હમણાં આગળ જોઈ. એક્સિસ ઓફ સિમેટ્રી કઈ રીતે પરફોર્મ થાય? ત્યાર પછી સિગ્મા છે. જો સિગ્મા 2 વખત, સિગ્મા 4 વખત, સિગ્મા 6 વખત. ઇટ મીન્સ
કોઈ પણ મોલિક્યુલમાં તમે સિગ્મા એટલે તો પહેલાં પ્લેન ઓફ સિમેટ્રી, પછી પ્લેન ઓફ સિમેટ્રી ઇવન ટાઈમ પરફોર્મ કરો. ઇવન એટલે બેકી સંખ્યામાં. અહીંયા જો સિગ્મા 2 વખત એપ્લાય કર્યું, આમાં સિગ્મા કેટલી વખત 4 વખત, આમાં સિગ્મા 6 વખત. આ બધા ઇવન છે. કેવા છે? ઇવન. ઓકે. સો કોઈ પણ મોલિક્યુલમાં તમે સિગ્મા જે છે ઇટ મીન્સ સિગ્મા તમે ઇવન ટાઈમ પરફોર્મ કરશો. ઇવન એટલે કે બેકી સંખ્યામાં સિગ્મા લગાવશો તો તમારે મોલિક્યુલ છે આઇડેન્ટિકલ મળશે. ઇટ મીન્સ મોલિક્યુલમાં જે સ્ટાર્ટિંગ જેવું હતું એ લાસ્ટમાં મળશે. અને સિગ્માને કહેવામાં આવે પ્લેન ઓફ સિમેટ્રી. શું કહેવામાં આવે? પ્લેન ઓફ સિમેટ્રી. એ તમારા માટે થર્ડ સિમેટ્રી એલિમેન્ટ છે. ફર્સ્ટ છે આઇડેન્ટિટી, સેકન્ડ છે આ એક્સિસ ઓફ સિમેટ્રી, અને થર્ડ છે પ્લેન ઓફ સિમેટ્રી. ઓકે. અને ત્યાર પછી લાસ્ટમાં એના પછી નેક્સ્ટ જોઈએ આપણે ચાલો આઈ વિશે વાત કરી. આઈ એટલે સેન્ટર ઓફ સિમેટ્રી. શું કહેવાય? સેન્ટર ઓફ સિમેટ્રી. એ તમારે લાસ્ટ સિમેટ્રિકલ એલિમેન્ટ છે, 5મો. આઈનો મતલબ થાય આઈ તમે કોઈ પણ મોલિક્યુલમાં આઈ 2 વખત ઓપરેટ કરો. આ ઓપરેશન તમારે બધાય જે કમ્પલસરી નોટ ડાઉન કરવાના છે ને તમે લેક્ચર જોશો એટલે એકદમ ઇઝી છે. આમાં કંઈ ના આવડે એવું છે જ નહીં. રેડી? આઈ તમે 2 વખત એપ્લાય કરશો કોઈ પણ મોલિક્યુલમાં. તમે આઈ ઇટ મીન્સ પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન તમે 2 ટાઈમ્સ પરફોર્મ કરશો. આઈ જે છે એ 2 ટાઈમ પરફોર્મ કરશો કોઈ પણ મોલિક્યુલમાં. આઈ 2 વખત લગાવો તો તમને ઇટ મીન્સ સ્ટાર્ટિંગમાં જે મોલિક્યુલ હતો એ જ લાસ્ટમાં મળશે. ઇટ મીન્સ મોલિક્યુલ કેવો મળશે? આઇડેન્ટિકલ. ના એસએન જે 2 છે એસએન જે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ઓફ સિમેટ્રી કહેવાય. આ બધાય ઓપરેશન આપણે આગળ જોઈશું. 1 થી 5 સુધીના બધાય ઓપરેશન છે. ફર્સ્ટ છે એક્સિસ ઓફ સિમેટ્રી, સેકન્ડ છે પ્લેન ઓફ સિમેટ્રી, થર્ડ છે સેન્ટર ઓફ સિમેટ્રી, ના ફોર્થ ને ફિફ્થ આ બંને જે છે એને કહેવામાં આવે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ ઓફ સિમેટ્રી. એ ઓપરેશન પણ આગળ આવશે. ઓકે. અને લાસ્ટમાં છે આઇડેન્ટિટીની કન્ડિશન 360 રોટેટ કરવાની. કોઈ પણ મોલિક્યુલને 360 રોટેટ કરો એના સ્ટાર્ટિંગમાં જે શેપ હોય એ શેપ મળે. ઓકે. સો આ બધા સિમેટ્રિકલ એલિમેન્ટ જે છે એ આગળ તમારે આવશે, પરફોર્મ કરશું આપણે. આ બધા 1 થી 6 સુધીના બધા જે સિમેટ્રિકલ એલિમેન્ટ છે આ બધા આપણે પરફોર્મ કરશું. એમાં આજે આપણે ફર્સ્ટ CNN વાળું આના વિશે આપણે વાત કરી. CNN ઇઝ ઇક્વલ ટુ E. એનો મતલબ શું થાય કે CN એટલે એક્સિસ ઓફ સિમેટ્રી. ઓકે. સો એક્સિસ ઓફ સિમેટ્રી આજે જોઈ. આ ફર્સ્ટ એલિમેન્ટ હતો આઇડેન્ટિટી, સેકન્ડ એલિમેન્ટ જે છે આજે એક્સિસ ઓફ સિમેટ્રી. ઓકે. સો ચાલો પછી મેઇન હેડિંગ જે એક્સિસ ઓફ સિમેટ્રી સેકન્ડ સિમેટ્રિકલ એલિમેન્ટ છે એને દર્શાવશું કેના વડે? CN વડે. એને દર્શાવાય કેના વડે? CN વડે. તો આ બેસિક એની પહેલાં ડેફિનેશન જોઈ લઈ. એક્સિસ ઓફ સિમેટ્રી એટલે શું? ભાઈ કોઈ પણ મોલિક્યુલમાં એવી ઇમેજનરી એક્સિસ કે જેનાથી રોટેટ કરવાથી મોલિક્યુલ ઇક્વિવેલન્ટ ઓરિએન્ટેશનમાં આવે. મોલિક્યુલ ઇક્વિવેલન્ટ ઓરિએન્ટેશનમાં આવે અને એક્સિસ ઓફ સિમેટ્રી કહેવાય. રેડી? તો એની પહેલાં ડેફિનેશન જોઈ લઈ. ધીસ ઇઝ એન ઇમેજનરી એક્સિસ. આ કેવી એક્સિસ છે? ભાઈ ઇમેજનરી એક્સિસ છે વિચ પાસિંગ થ્રુ ધી મોલિક્યુલ. મોલિક્યુલમાંથી પાસ કરવાથી which rotates the molecule. It means molecule ને રોટેટ કરશો ને it gives equivalent orientation. It means મોલિક્યુલની ઓરિએન્ટેશન કેવી આવશે? ઇક્વિવેલન્ટ. બે વર્ડ આવતા, એક આઇડેન્ટિકલ ને બીજું ઇક્વિવેલન્ટ. હવે ઇક્વિવેલન્ટનો મતલબ શું થાય? મોલિક્યુલના એના જેવો જ છે, સેમ એજ. મોલિક્યુલનો કેવો? સેમ એજ. ઇટ મીન્સ એના જેવો જ, એજ નહીં, સેમ ઇટ ઇઝ નહીં, સેમ એજ. ઇટ મીન્સ મોલિક્યુલના એના જેવો જે શેપ મળશે એ જ નહીં પણ એના જેવો જ. એનો મતલબ શું થાય? માની લો કે મેં વોટર ડ્રો કર્યું. H1 છે એ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર રાખ્યું છે અને H2 છે એ રાઈટ હેન્ડ સાઈડ ઉપર રાખ્યું છે. ઓકે. સો આને માની લો કે હું 180 ડિગ્રીએ રોટેટ કરું તો શું મળશે? વચ્ચે ઓક્સિજન. આ H1 જે છે એ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એ ક્યાં આવી જશે? રાઈટ હેન્ડ સાઈડ ઉપર. આ H2 જે રાઈટ હેન્ડ સાઈડ ઉપર છે એ ક્યાં આવી જશે? આ H2 રાઈટ હેન્ડ સાઈડ ઉપર હતું એ ક્યાં આવી ગયું? લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર. ચાલો આ બે મોલિક્યુલ આને નામ આપી દઉં A ને આને નામ આપી દઉં B. ચાલો આ A અને B સેમ ઇટ ઇઝ છે. ઇટ મીન્સ ચાલો સેમ ઇટ ઇઝ એટલે કે એનું એજ છે. આમાં H1 છે એ
રાઈટ હેન્ડ સાઈડ ઉપર છે. આમાં H1 ક્યાં ગયું? લેફ્ટ હેન્ડ સાઈડમાંથી રાઈટ હેન્ડ સાઈડમાં ગયું. ભાઈ આ બંને સેમ નથી પણ એના જેવા જ છે. હા, એના જેવા કહી શકાય, કેમ કે આમાં ઓક્સિજનની ડાબી બાજુ હાઇડ્રોજન છે, આમાં પણ ડાબી બાજુ શું છે? હાઇડ્રોજન. આમાં જમણી બાજુ H2, ભલે H2 ફોર્મમાં હાઇડ્રોજન છે, આમાં H1 ફોર્મમાં છે. ઇટ મીન્સ આ બંને ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર કહેવાય. ઓકે, સો ચાલો આના ડીપમાં જોઈએ બધું. ચાલો, એક્સિસ ઓફ સિમેટ્રીની ડેફિનેશન શું છે? ધીસ ઇઝ એન ઇમેજનરી એક્સિસ. એવી મોલિક્યુલમાં તમારે 3Dમાં ઇમેજિન કરીને એમાંથી એક એક્સિસ પસાર કરવાની, એ મોલિક્યુલને રોટેટ કરવાનું. એ મોલિક્યુલના રોટેટ કરવાથી જો મોલિક્યુલની ઇક્વિવેલન્ટ ઓરિએન્ટેશન આવે તો ઇટ મીન્સ એમાં એક્સિસ ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. ઓકે, સો ચાલો એને દર્શાવશું કેના વડે? એક્સિસ ઓફ સિમેટ્રીને દર્શાવાય Cn વડે. ધીસ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય Cn. રેડી? ભાઈ Cn નો મતલબ થાય એક્સિસ ઓફ સિમેટ્રી. એમાં n નો મતલબ શું થાય? n ઇઝ ઇક્વલ ટુ જોઈ લે. ચાલો, n ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ એક્સિસ. એનો મતલબ શું થાય? ઓર્ડર ઓફ એક્સિસ. n ની જગ્યાએ 2 હોય તો C2 કહેવાય. જો n ની જગ્યાએ શું હોય? ચાલો, n ઇઝ ઇક્વલ ટુ 2 હોય તો C2 એક્સિસ ઓફ સિમેટ્રી કહેવાય. n બરાબર 3 હોય તો C3 એક્સિસ ઓફ સિમેટ્રી કહેવાય. n બરાબર 4 હોય તો C4 એક્સિસ ઓફ સિમેટ્રી કહેવાય. હવે n કઈ રીતે ગણવો? ત્યાર પછી n ગણવા માટેનું એક સિમ્પલ ઇક્વેશન છે. n ઇઝ ઇક્વલ ટુ 360 છેદમાં થીટા. રેડી? n ઇઝ ઇક્વલ ટુ 360 છેદમાં થીટા. થીટાનો મતલબ શું થાય? એંગલ ઓફ રોટેશન. એંગલ ઓફ રોટેશન એનો મતલબ કે તમે મોલિક્યુલને કેટલા અંશે રોટેટ કરો છો એના ઉપરથી તમને થીટા મળશે. જો થીટા અહીંયા જશે, આ થીટા જે અહીંયા જાય તો n ક્યાં આવશે? અહીં. ઇટ મીન્સ ચાલો થીટા ઇઝ ઇક્વલ ટુ શું? 360 છેદમાં n. ઓકે, સો આ થીટા કઈ રીતે ગણવો, n કઈ રીતે ગણવો આપણે જોઈશું. ઇટ મીન્સ ચાલો થીટાને શું કહેશું? એંગલ ઓફ રોટેશન. અને n ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ એક્સિસ. ઇટ મીન્સ C2 છે, C3 છે કે C4 છે. ઓકે, સો એમાં ફર્સ્ટ આપણે જોઈએ C2 એક્સિસ ઓફ સિમેટ્રી. ચાલો, C2 એક્સિસ ઓફ સિમેટ્રી પહેલાં તો કેવા મોલિક્યુલમાં જોવા મળશે? C2 છે, C3 છે કે C4 છે, એ કઈ રીતે નક્કી થાય એ ચાલો આપણે અહીંયા શીખવાડું તમને. માની લો કે એક મેં લીધો વોટર મોલિક્યુલ H2O લીધો. H2Oમાં જુઓ તમે, સેન્ટ્રલ એટમ કોણ છે? ઓક્સિજન છે. ને સરાઉન્ડિંગ એટમ કોણ છે? હાઇડ્રોજન છે. સેન્ટ્રલ એટમ આને સેન્ટ્રલ એટમ કહેવાય, મધ્યમાં રહેતો પરમાણુ. ને એની આજુબાજુ જે ગોઠવાયેલા હોય હાઇડ્રોજન, જે વધારે હોય સરાઉન્ડિંગ હોય ને જે ઓછું હોય સેન્ટ્રલ હોય. અને કેવું એટમ કહેશું? સરાઉન્ડિંગ. ઓકે, સો ચાલો હવે H2Oમાં સેન્ટ્રલ એટમ ઓક્સિજન છે ને H2Oનો શેપ આ રીતે તમે ડ્રો કરો. ઓક્સિજન આ H અને આ H. ઓકે, સો સેન્ટ્રલમાં ઓક્સિજન છે ને સરાઉન્ડિંગ કેટલા ગોઠવાયેલા છે? આમાં સરાઉન્ડિંગ એટમ કેટલા છે H2Oમાં? તો ભાઈ 2 છે. કેટલા છે? 2. ઇટ મીન્સ n ઇઝ ઇક્વલ ટુ n ની વેલ્યુ કેટલી? 2. હવે એનું સૂત્ર શું હતું? આ રહ્યું 360 છેદમાં થીટા. હવે થીટા બરાબર શું લખાય? 360 છેદમાં n. તો 360 છેદમાં n એટલે કે સરાઉન્ડિંગ એટમ કેટલા છે? 2. તો આમાં કેટલા અંશનું? 180 અંશનું આપણે રોટેશન કરશું. કેટલા? 180 અંશે આ મોલિક્યુલને રોટેટ કરશું. ઓકે, સો n ને થીટા ગણતા તમને આવડવું જોઈએ. એકદમ ઇઝી છે. સરાઉન્ડિંગ એટમ આ શોર્ટકટ ટ્રીક છે. એ સરાઉન્ડિંગ એટમ ગોતી લ્યો. એટલે મીન્સ સરાઉન્ડિંગ એટમ ફાઇન્ડ કરી લ્યો અને પછી 360 વડે ભાંગી દો તો તમને થીટા મળી જાય. ઓકે, સો ચાલો ભાઈ H2Oમાં C2 એક્સિસ પ્રેઝન્ટ છે, કઈ રીતે જોઈએ આપણે? ચાલો, સ્ટાર્ટિંગમાં એક મોલિક્યુલ લીધો છે, વોટર મોલિક્યુલ જ છે. ચાલો એ સ્ટાર્ટિંગમાં જોઈએ, અહીં નામ આપી દીધું છે આપણે. માની લો કે ફરીથી આને AB નામ આપી દો. સ્ટાર્ટિંગમાં જે મોલિક્યુલ લીધો છે એનું નામ આપું છું અહીંયા A, અને લાસ્ટમાં જે મોલિક્યુલ મળ્યું એનું નામ આપું છું ભાઈ B. ચાલો હવે H2O છે, એમાં જુઓ H1 જે છે એ કે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે. હવે આ મોલિક્યુલ પહેલાં તો H2O સેન્ટ્રલ એટમ ઓક્સિજન 1 અને સરાઉન્ડિંગ એટમ હાઇડ્રોજન 2. તો આમાં સરાઉન્ડિંગ એટમ જેટલા હોય એટલે n બરાબર 2. n બરાબર 2 તો થીટા બરાબર 360 છેદમાં n. તો 360 છેદમાં 2 180 આ મોલિક્યુલને આપણે રોટેટ કરશું. તો અહીંયા મેં એરા ઉપર જો 180 અંશ લખ્યું છે. રેડી? તો સ્ટાર્ટિંગમાં એ મોલિક્યુલ હતો, એને 180 અંશે રોટેટ કરાવીશ તો શું થશે? હવે H1 જે છે એ અહીંયા કંઈ
લેફ્ટ સાઈડ ઉપર છે. હવે આ મોલિક્યુલ જે પ્રોડક્ટ મળી એમાં H1 ક્યાં રાઈટ સાઈડ ઉપર મળી ગયો. ઇટ મીન્સ ચાલો હવે આમાં મેં આ ઇમેજનરી એક્સિસ મેં ચૂઝ કરી છે. ઇટ મીન્સ ચાલો આ મોલિક્યુલનું 180 અંશે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરાવું છું. તો H1 છે એ જમણી બાજુમાંથી ડાબી બાજુ વહી જશે ને H2 જે છે એનું પણ ઓરિએન્ટેશન ચેન્જ થશે. H1 જે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપરથી રાઈટ હેન્ડ સાઈડ ને H2 જે રાઈટ હેન્ડ સાઈડ ઉપરથી લેફ્ટ હેન્ડ સાઈડ. હવે આ સ્ટ્રક્ચર A અને B, આ બંને A અને B એ બંને ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર છે. કેવા છે? ઇક્વિવેલન્ટ. ઇટ મીન્સ એના જેવા જ છે, એ જ નથી. કેમ કે આમાં તો H1 છે એ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર, આમાં H1 રાઈટ હેન્ડ સાઈડ ઉપર. આ બંને સ્ટ્રક્ચર સેમ નથી, પણ આ બંને સ્ટ્રક્ચર જે ઇક્વિવેલન્ટ, ઇટ મીન્સ એના જેવા છે. ઓકે, સો ચાલો હવે વોટર મોલિક્યુલમાં કઈ C2 એક્સિસ ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હશે. ઓકે, વોટર મોલિક્યુલમાં C2 એક્સિસ ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હશે. ઓકે, સો ચાલો સ્ટાર્ટિંગમાં વોટર મોલિક્યુલ એ હતો, ત્યાર પછી લાસ્ટમાં જે મળ્યું આપણે એનું નામ આપ્યું હતું અહીંયા બી. ચાલો સ્ટાર્ટિંગમાં મોલિક્યુલ હતો એને 180 રોટેટ કરાવ્યો, એ મોલિક્યુલ હતો એને 180 રોટેટ કરાવ્યો અને બી મોલિક્યુલ મળ્યો. એ અને બી બંનેના ઇક્વિવેલન્ટ છે. ઇટ મીન્સ ચાલો વોટર મોલિક્યુલમાં C2 એક્સિસ ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આપણે C3 એક્સિસ ઓફ સિમેટ્રી. હવે C3 એક્સિસ ઓફ સિમેટ્રીમાં મેં બે એક્ઝામ્પલ લીધા છે. એમાં ફર્સ્ટ છે NH3 એટલે કે એમોનિયા. રેડી? તો ચાલો એમોનિયામાં સેન્ટ્રલ એટમ કોણ છે? નાઇટ્રોજન હોય અને સરાઉન્ડિંગ એટમ કેટલા છે? એ સરાઉન્ડિંગ એટમ હાઇડ્રોજન 3 છે. તો n બરાબર 3 લઈ લેવાના અને થીટા બરાબર 360/3 એટલે 120 અંશનું રોટેશન તમારે આમાં કરવાનું થશે. ઓકે, સો ચાલો NH3 અને બીજું લીધું છે BF3. આ બંને એક્ઝામ્પલ આમાં C3 એક્સિસ ઓફ સિમેટ્રીમાં બી લીધેલા છે અને તમારી બુક્સમાં આવી જશે. ચાલો સેકન્ડ એક્ઝામ્પલ આપ્યું છે NH3. હવે NH3માં ચાલો સ્ટાર્ટિંગમાં જે નામ આપી દીધું છે, માની લો કે આ પ્રોડક્ટ સ્ટાર્ટિંગ જે લીધું છે એને હું નામ આપું છું A મોલિક્યુલ. ચાલો આ A મોલિક્યુલ છે. હવે A મોલિક્યુલમાં જુઓ અહીં H1 છે, વચ્ચે સેન્ટરમાં H2 છે અને NH3, ઇટ મીન્સ H3 છે. તો NH3માં સ્ટ્રક્ચર કઈ ટાઈપનું હોય? ટ્રાયગોનલ પિરામિડલ હોય. શું હોય? ટ્રાયગોનલ પિરામિડલ. ઇટ મીન્સ આમાં sp3 હાઇબ્રિડાઇઝેશન હોય અને સ્ટ્રક્ચર આ રીતે ટ્રાયગોનલ પિરામિડલ હોય ને મતલબ થાય ત્રિકોણીય પિરામિડલ. ઓકે, સો ચાલો આ NH3નું સ્ટ્રક્ચર છે. કોઈ રોટેશન કેટલા એ કરશું આમાં 120. કેમ? થીટા 120 મળ્યું તો હમણાં આગળ મેં તમને કાઉન્ટ કરાવીને દર્શાવી જોઈ લીધું આપણે. ચાલો હવે H1 છે. હવે આ મોલિક્યુલને હું 120 રોટેટ કરાવીશ તો જો સ્ટાર્ટિંગમાં H1 છે એ ક્યાં હતું? ઇટ મીન્સ ચાલો સ્ટાર્ટિંગમાં H1 છે એ ક્યાં હતું? લેફ્ટ હેન્ડ સાઈડ. મિડલમાં H2 છે અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર H3 છે. તો H1 છે સ્લાઇટલી એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરાવશું. કેટલા? 120 અંશે. તો H1 ક્યાં આવશે? H2 ની જગ્યાએ. H2 ક્યાં જશે? H3 ની જગ્યાએ. H3 છે એ અહીંયા H1 ની જગ્યાએ આવશે. ઓકે, સો ચાલો આ મોલિક્યુલને કેટલા 120 અંશે રોટેટ કરાવું છું. હવે ચાલો હવે આમાં ઇમેજનરી એક્સિસ કઈ છે? પહેલાં તો આમાં ઇમેજનરી નાઇટ્રોજન ઉપર તમારી પેન રાખો અને તમારી જે ઇટ મીન્સ નાઇટ્રોજન એટમ ઉપર અહીંયા તમે પેન રાખો ને એના ઉપરથી જે આઉટ ઓફ પ્લેન છે આમાં ઇમેજનરી એક્સિસ જે મળશે એ આઉટ ઓફ પ્લેન મળશે, ઇન પ્લેન નહીં મળે. ચાલો વોટરમાં તો મેં તમને દર્શાવી દીધું હતું. અહીંથી મેં આ એક્સિસ પસાર કરી હતી. ઇટ મીન્સ આમાં એક એવી ઇમેજનરી એક્સિસ ગોતવાની કે જેના થ્રુ મોલિક્યુલને રોટેટ કરવાથી મોલિક્યુલ એની ઇક્વિવેલન્ટ ઓરિએન્ટેશનમાં આવે. ઓકે, સો ચાલો આમાં કઈ ઇમેજનરી એક્સિસ હશે? આઉટ ઓફ પ્લેન નાઇટ્રોજન એટમ ઉપર તમારી પેન રાખીને તમારી પેન જે રીતે રહે છે અહીંયાથી આઉટ ઓફ પ્લેન આને છે આ રીતે રોટેટ કરાવશું. આખા મોલિક્યુલને આ રીતે આઉટ ઓફ પ્લેન રોટેટ કરાવશું. કેટલાય? 120. આ બધું 3D હોય. ઓકે, તો 3Dમાં આપણે મોલિક્યુલને ઇમેજિન કરવાના. તો ચાલો અને 120 રોટેટ કરાવીશ તો H1 જે છે એ સ્ટાર્ટિંગમાં ક્યાં હતું? આમાં ક્યાં આવશે? વચ્ચે સેન્ટરમાં આવશે. અને H2 જે છે એ મિડલમાંથી રાઈટ હેન્ડ સાઈડ ઉપર જશે અને H3 જે છે
એ રાઇટ હેન્ડ સાઈડ ઉપરથી લેફ્ટ હેન્ડ સાઈડ, ઇટ મીન્સ આ બધાના સ્થાન આ રીતે એક એક ખસશે. H1ની જગ્યાએ H3 આવશે, H2ની જગ્યાએ H1 અને H3ની જગ્યાએ H2. ઓકે, સો એક વખત મેં ઓપરેશન પરફોર્મ કર્યું તો આને આપણે સિમ્પલી C31 વડે દર્શાવાય. કેના વડે? ભાઈ C3 એક્સિસ આપણે એક વખત આ મોલિક્યુલમાંથી પાસ કરાવી, ઇટ મીન્સ આને C31 કહેશું. ચાલો હવે આ જ મોલિક્યુલમાં હું ફરીથી ચાલો આનું નામ આપી દઉં. સ્ટાર્ટિંગમાં લીધું હતું એ હતું. હવે આનું નામ લાસ્ટમાં જે મળ્યું એનું નામ આપું છું B. શું છે? B. ઓકે, સો ચાલો ફરીથી આમાં 120 અંશનું રોટેશન કરાવો. 120 અંશનું રોટેશન કરાવશું. પાછું શું થશે? ચાલો આ ફરીથી આ બધાય શેપ એક એક ખસશે. ઇટ મીન્સ H3 જે લેફ્ટ હેન્ડ સાઈડ હતું, અહીંયા સ્ટાર્ટિંગમાં ક્યાં હતું? લેફ્ટ હેન્ડ સાઈડ. આ H3 ક્યાં આવશે? H1ની જગ્યાએ. H1 ક્યાં જશે? H2ની જગ્યાએ. H2 ક્યાં આવશે? H3ની જગ્યાએ. ઓકે, સો આમાં પાછું 120 અંશનું રોટેશન કરાવીશ તો આમાં C3 અહીં બીજી વખત એપ્લાય કરું છું તો C32. તો શેપ કેવો મળશે મને અહીંયા? ચાલો શેપ કેવો મળશે? C3 બીજી વખત એપ્લાય કરાવીશ આ રીતે. બીમાંથી અહીંયા જે શેપ મળે એને માની લો કે હું C નામ આપું. શું નામ આપું છું? C. ઓકે, સો આમાં શું થશે? H2 જે છે એ રોટેટ થઈને ક્યાં આવશે? આ પોઝિશન ઉપર. H3 મિડલમાં ને H1 રાઈટ હેન્ડ. ઇટ મીન્સ આ બધા એક એક સ્થાન આ રીતે એન્ટી ક્લોકવાઇઝ ખસે છે. રેડી? ચાલો હવે ત્યાર પછી આમાં પહેલાં તો જો C3 એક વખત એપ્લાય કરી તો એમાંથી શું મળ્યું મને? C3 એક વખત એપ્લાય કરી તો એમાંથી મને B મળ્યું. ને બીમાંથી ફરી પાછી મેં આ મોલિક્યુલમાં B ઉપર C3 એપ્લાય કરી બીજી વખત તો C મોલિક્યુલ મળ્યો. અને C મોલિક્યુલમાંથી માની લ્યો કે ફરીથી એક વખત C3 હું એપ્લાય કરું છું. તો ચાલો C3 એપ્લાય કરશો તો કેટલાય રોટેટ કરવાનું થશે? 120. આ મોલિક્યુલનું 120 ડિગ્રી રોટેટ કરાવું છું. અને ચાલો Cમાંથી ફરીથી C3 એપ્લાય કરું છું તો C3 શું ત્રીજી વખત એપ્લાય કરું છું તો C33. ઓકે, સો ચાલો હવે આમાં શું થશે? સ્ટાર્ટિંગમાં આમાં જો H2 છે એ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે, એ ક્યાં આવશે? મિડલમાં જશે. H3 છે એ મિડલમાં છે, એ ક્યાં જશે? રાઈટ હેન્ડ સાઈડ ઉપર. ને H1 રાઈટ હેન્ડ સાઈડ ઉપર છે, એ ક્યાં આવશે? આ રીતે અહીં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર. ઇટ મીન્સ એન્ટી ક્લોકવાઇઝ બધા એક એક સ્થાન આ રીતે ખસશે. અહીંયા જાય, અહીંયા જાય. રેડી? તો ચાલો હવે શું મળશે આમાં તમને? લાસ્ટમાં C મોલિક્યુલમાં હું 120 અંશનું રોટેશન કરાવીશ તો Cમાંથી મને શું મળશે? આ મોલિક્યુલનું માની લો કે નામ આપું છું આને હું D. ઓકે, સો ચાલો C3નું એપ્લાય કરાવ્યું તો H1 પાછું સ્ટાર્ટિંગમાં હતું અહીંયા. ચાલો A અને D આ બંનેની કમ્પેરિઝન કરો તમે. A અને D એમાં H1 લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર હતું, Dમાં પણ H1 લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર છે, H2 મિડલમાં હતું, આમાં પણ H2 મિડલમાં છે, અને H3 અહીંયા રાઈટ હેન્ડ સાઈડ ઉપર હતું તો અહીંયા પણ રાઈટ હેન્ડ સાઈડ ઉપર મળી ગયું. મીન્સ કે સ્ટાર્ટિંગમાં જે હતું એ A અને D આ બંને કેવા કહેવાય? આઈડેન્ટિકલ કહેવાય. આઈડેન્ટિકલ મતલબ સેમ ઇટ ઇઝ, એના જેવો જેવો શેપ, કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં. ઓકે, સો A અને D શું છે? આઈડેન્ટિકલ છે. રેડી? તો ચાલો હજી એક C3નું એક્ઝામ્પલ જોઈએ. BF3 શું લઉં છું હું? એક્ઝામ્પલ નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં છું BF3. ચાલો BF3ને સાઈડમાં આ રીતે ડ્રો કરીને દર્શાવી દઉં. ચાલો BF3માં સેન્ટ્રલ એટમ 1 છે અને સરાઉન્ડિંગ એટમ કેટલા છે? 3. તો n બરાબર 3 તો થીટા બરાબર 360/3 તો 120. એટલે આ મોલિક્યુલને મારે 120 અંશે રોટેટ કરવાનો થશે. ઓકે, તો ચાલો હવે BF3નો શેપ ડ્રો કર્યો છે. આ શેપને કહેવાય ટ્રાયગોનલ પ્લાનર, એટલે કે ત્રિકોણીય સમતલીય ત્રિકોણ કહેવાય આને ગુજરાતીમાં. ઇંગ્લિશમાં ટ્રાયગોનલ પ્લાનર કહેવાય. આમાં sp2 હાઇબ્રિડાઇઝેશન હોય. ક્યુ હોય? sp2. આ બધું તમે બેઝિક છે એ સેમ 2 માં શીખી ગયા છો. ચાલો હવે સ્ટાર્ટિંગમાં જોઈએ. ભાઈ BF3નો જે શેપ છે એમાં F1, ચાલો આ જે F1 છે, ચાલો F1 જે છે, F2 જે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર અહીંયા નીચે, F3 જે રાઈટ હેન્ડ સાઈડ ઉપર અહીંયા નીચે છે. રેડી? હવે ચાલો હવે આમાંથી કઈ એક્સિસ પસાર હશે? ઇટ મીન્સ BF3માં n ની વેલ્યુ કેટલી છે? સરાઉન્ડિંગ એટમ 3. તો BF3માં C3 એક્સિસ ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હોય. ઓકે, સો C3 આપણે ફર્સ્ટ ટાઈમ એપ્લાય કરશું તો શું થશે? આ બધા એન્ટી ક્લોકવાઇઝ એક એક સ્થાન ખસશે. આ બધા જે છે એન્ટી ક્લોકવાઇઝ એક એક સ્થાન શું ખસશે? ઇટ મીન્સ ચાલો સ્ટાર્ટિંગમાં F1 જે અહીંયા ઉપર છે
આને તમે 120 રોટેટ કરાવશો, F1 છે એ F2 ની જગ્યાએ આવશે, F2 છે એ F3 ની જગ્યાએ, F3 છે એ F1 ની જગ્યાએ. ઉપર જેવું ના એમોનિયામાં હતું એવું છે. ઓકે, સો ચાલો 120 એક વખત રોટેશન કરાવ્યું તો શું થશે? F1 ની જગ્યાએ F3. ઓકે, અહીંયા F1 ની જગ્યાએ શું આવશે? F3 આવશે અને F1 ની જગ્યાએ અહીંયા F3, F1 હતું અહીંયા F3, F2 હતું અહીંયા F1 અને F3 હતું એની જગ્યાએ F2. ઓકે, સો એન્ટી ક્લોકવાઇઝ આ રીતે એક વખત તમારે રોટેટ કરવાનું. C3 મેં ફર્સ્ટ ટાઈમ એપ્લાય કરી છે. હવે માની લો કે C3 હું આમાં બીજી વખત એપ્લાય કરું, C3 1, ઇટ મીન્સ ફર્સ્ટ ટાઈમ એપ્લાય કરી તો આને નામ આપ્યું આપણે C3 1. આ જે મોલિક્યુલ સ્ટાર્ટિંગમાં એ નામ આપી દે અને હું નામ આપું છું B. આમાં C3 હું બીજી વખત એપ્લાય કરું તો શું થશે? પાછું એક સ્થાન એન્ટી ક્લોકવાઇઝ ખસેડવાનું. આ રીતે F1 ની જગ્યાએ F3 આવશે, F2 ની જગ્યાએ F1 ને F3 ની જગ્યાએ F2. ઓકે, સો આ નામ આપું છું, આનું નામ આપું છું C. ઓકે, અને ચાલો હજી ત્રીજી વખત આમાં હું એપ્લાય કરું તો મને શું મળશે? F1 છે એ ક્યાં જશે? F2 ની જગ્યાએ, F2 ક્યાં જશે? F3 ની જગ્યાએ, F3 ક્યાં જશે? F1 ની જગ્યાએ. ઓકે, લાસ્ટમાં મને સ્ટ્રક્ચર મળશે, એનું નામ આપું છું હું D. ચાલો, લાસ્ટમાં જે સ્ટ્રક્ચર મળ્યું એનું નામ આપું છું હું D. ઓકે, સો અહીં જો અહીંયા ચાલો સ્ટાર્ટિંગમાં જે નામ આપ્યું હતું આપણે એનું નામ આપી દીધું હતું A. ઓકે, સો ફરીથી અહીં A કરી દઉં. ચાલો, હવે A અને D જુઓ, આ A અને D આ બંને જુઓ, F1 ઉપર છે, એમાં F1 ઉપર, Dમાં પણ F1 ઉપર, F2 લેફ્ટ હેન્ડ સાઈડ, F2 લેફ્ટ હેન્ડ સાઈડ, F3 રાઈટ હેન્ડ સાઈડ, F3 રાઈટ હેન્ડ સાઈડ. ઇટ મીન્સ A અને D શું છે? બંને આઈડેન્ટિકલ છે, બંને સેમ, ઇટ ઇઝ એના એ જ શેપ છે, કોઈ પણ જાતનો ચેન્જીસ નથી. તો આમાં A અને D શું છે? આઈડેન્ટિકલ સ્ટ્રક્ચર છે. ઓકે, સો ચાલો C3 માં આપણે બે એક્ઝામ્પલ લીધા, એક તો NH3 અને બીજું BF3. ત્યાર પછી લાસ્ટ થર્ડ આપણે જોઈ C4 એક્સિસ ઓફ સિમેટ્રી. શું જોશું? C4 એક્સિસ ઓફ સિમેટ્રી. એમાં સિમ્પલ મેં બેઝિક એક PTCl4 નું એક એક્ઝામ્પલ લીધું છે. ચાલો PTCl4 નું એક્ઝામ્પલ લીધું છે. તો સેન્ટ્રલ એટમ પ્લેટિનમ, સરાઉન્ડિંગ એટમ ક્લોરીન, એવા કેટલા ક્લોરીન છે? 4. તો n બરાબર 4. થીટા બરાબર શું થાય? 360/n. આ એનું સૂત્ર 360/n બરાબર 4. તો આને તમારે 90 અંશે રોટેટ કરવાનો થશે. ઓકે, સો સ્ટાર્ટિંગમાં ચાલો નામ આપું A, મોલિક્યુલનું નામ આપું A. હવે આમાં શું છે? અહીંયા Cl1 છે, આ બાજુ નીચે લેફ્ટ હેન્ડ સાઈડ નીચે Cl2 છે, ત્યાર પછી રાઈટ હેન્ડ સાઈડ નીચે Cl3 છે અને રાઈટ હેન્ડ સાઈડ ઉપર Cl4 છે. હવે હું 90 અંશે પહેલાં ચાલો આમાં C4 હું ફર્સ્ટ ટાઈમ એપ્લાય કરું છું તો C4 1 લખાય. આ બધા એક એક સ્થાન ખસશે આ રીતે, આ બધા એક સ્થાન આ રીતે ખસશે. ઓકે, તો ચાલો હવે શું આવશે? આમાં Cl2 હતું એની જગ્યાએ કોણ આવશે? Cl2 ની જગ્યાએ Cl1 આવશે, આની જગ્યાએ આ, આની જગ્યાએ આ, આની જગ્યાએ આ. ઇટ મીન્સ એક સ્થાન ખસશે કઈ એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, સો C4 1 એક વખત એપ્લાય કરીશ તો જે મને શેપ મળશે એનું નામ આપી દઉં છું B. આમાં ફરી C4 હું બીજી વખત એપ્લાય કરું તો Cl4 જઈ આ રીતે અહીંયા આવશે, Cl1 છે અહીંયા જશે, Cl2 છે Cl3 ની જગ્યાએ અને Cl3 છે Cl4 ની જગ્યાએ. આ બધા એક એક સ્થાન ખસશે, રેડી, એન્ટી ક્લોકવાઇઝ. તો ચાલો મને ફરીથી જે સ્ટેપ મળ્યો એનું નામ આપું છું હું C નામ આપવાનું. અને C, ચાલો C માંથી ફરી પ્લસ આમાં રોટેશન બધામાં આપણે 90 અંશનું કરીએ છીએ. હવે C4 હું ત્રીજી વખત એપ્લાય કરું તો પાછું 90 અંશનું રોટેશન કરીશ તો શું થશે? Cl4 છે Cl1 ની જગ્યાએ, Cl1 છે Cl2 ની જગ્યાએ, Cl2 છે Cl3 ની જગ્યાએ અને Cl3 છે Cl4 ની જગ્યાએ. ઓકે, સો મને પાછો જે શેપ મળશે એનું નામ આપું છું અહીં D. ચાલો આ નામ આપું છું D. Dમાંથી ફરી હું C4 4 ટાઈમ્સ એપ્લાય કરું છું, એનો મતલબ C4 જે ચોથી વખત એપ્લાય કરું છું તો શું થશે? મને આ Cl1 જઈ Cl2 ની જગ્યાએ, Cl2 Cl3, Cl3 જઈ Cl4 ની જગ્યાએ અને Cl4 જઈ Cl1 ની જગ્યાએ. તો લાસ્ટમાં મને
જે શેપ મળ્યો એનું નામ આપું છું ઈ. ઓકે, સો ચાલો હવે એ અને ઈને તમે અહીંયા કમ્પેર કરો. એ અને ઈને તમે અહીંયા કમ્પેર કરો, શું મળશે? ચાલો, એમાં શું હતું? ઉપર જો Cl1 છે અને ઈમાં પણ અહીંયા Cl1 જ છે. અહીંયા Cl2 હતું, મીન્સ કે એ અને ઈ, આ બંને એ, આ એ અને આ ઈ બંને સ્ટ્રક્ચર સેમ જ છે. એ અને ઈ શું છે? આઈડેન્ટિકલ છે. આઈડેન્ટિકલનો મતલબ શું થાય? સ્ટાર્ટિંગમાં જેવી ગોઠવણી હતી એવી જ લાસ્ટમાં મળી. ઓકે, Cl4 અહીંયા ઉપર છે, અહીંયા પણ એમ જ છે. રેડી? તો ચાલો, એ અને એ શું છે? આઈડેન્ટિકલ છે. એ અને એ આઈડેન્ટિકલ મળ્યું ક્યારે? તો મેં C4 એક્સિસ 4 વખત પસાર કરી ત્યારે. C4 એક્સિસ 4 વખત પસાર કરી ત્યારે મને E મળ્યું. E મીન્સ કે આઈડેન્ટિકલ. ઓકે, સો ચાલો, C4 4 ટાઈમ્સ એપ્લાય કર્યું તો શું મળ્યું મને? આઈડેન્ટિટી. ઇટ મીન્સ ચાલો હવે આવું ઉપર જોઈએ આવે. ઇટ મીન્સ ચાલો આ ફર્સ્ટ C2 એક્સિસ હતી. ચાલો, C2 એક્સિસમાં શું હતું? C2 એક્સિસ મેં કેટલી વખત એપ્લાય કરી હતી? ફર્સ્ટ ટાઈમ. ચાલો હવે એ છે C2 એક્સિસ એક વખત પસાર કરી તો એનો આવ મોલિક્યુલ. હવે આ જ મોલિક્યુલમાં માની કે હું C2 છે એ બીજી વખત એપ્લાય કરું. આ C21 ફર્સ્ટ ટાઈમ, આ C22 બીજી વખત એપ્લાય કરું, 180 ને રોટેટ કરું તો ઓક્સિજન આ H2 છે H1 ની જગ્યાએ અને H1 છે H2 ની જગ્યાએ, તો મને આવું મળશે H1 H2. આનું નામ આપું C. ઓકે, સો ચાલો હવે A અને C ને જુઓ. આ A છે અને આ C છે. A અને C જો H1 ડાબી બાજુ, આમાં પણ H1 ડાબી બાજુ, H2 જમણી બાજુ, આમાં પણ H2 જમણી બાજુ. ઇટ મીન્સ A અને C બંને સેમ જ છે. તો A અને C બંને આઈડેન્ટિકલ છે. તો C2 બે વખત એપ્લાય કરો ત્યારે તમને આઈડેન્ટિકલ જોવા મળે. એવી રીતે C3માં જુઓ. C3માં A, આ સ્ટાર્ટિંગ A હતું અને લાસ્ટમાં જે મળ્યું એ D મળ્યું. D ક્યારે મળ્યું? C3 કેટલી વખત એપ્લાય કરી? આ ફર્સ્ટ ટાઈમ, આ સેકન્ડ ટાઈમ, આ થર્ડ ટાઈમ. ઇટ મીન્સ આમાં C3 3 વખત એપ્લાય કરી ત્યારે આપણે આઈડેન્ટિકલ મળ્યું. તો આ રીતે લખી શકાય. C3 છે એ 3 વખત એપ્લાય કરો ત્યારે આઈડેન્ટિકલ ઓપરેશન જોવા મળે. ઓકે, સેમ એઝ BH3માં એવું જ છે. C3 આપણે 3 વખત એપ્લાય કર્યું ત્યારે એ જોવા મળ્યું. ઇટ મીન્સ આઈડેન્ટિટી જોવા મળી. અને C4માં શું હતું? C4 કેટલી વખત એપ્લાય કરી? C4 જે છે એ 4 ટાઈમ્સ એપ્લાય કરી ત્યારે આપણે આઈડેન્ટિકલ જોવા મળ્યું. ઓકે, સો ક્વેશ્ચન આવી રીતે પૂછાય તમને. ક્વેશ્ચન આવી રીતે પૂછાય, પ્રૂવ ધેટ C22 ઇઝ ઇક્વલ ટુ E. ઇટ મીન્સ કોઈ પણ એક મોલિક્યુલ લઈ લેવાનો, એમાં C2 બે વખત એપ્લાય કરવાની અને આઈડેન્ટિટી જોવા મળે. આના માટે તમે H2O નું એક્ઝામ્પલ બેસ્ટ છે તમારા માટે. ઓક્સિજન આ રીતે H1 અને આ H2, આમાંથી C2 જે છે ઇટ મીન્સ C2 એક્સિસ બે વખત પસાર કરી દેજો. ઓકે, સો આઈડેન્ટિટી જોવા મળશે. C2 એક્સિસ એટલે રોટેશન 180 નું. ઓકે, સો ચાલો ત્યાર પછી છે પ્રૂવ ધેટ C33 ઇઝ ઇક્વલ ટુ E. આ રીતે ક્વેશ્ચન પૂછાય, C33 ઇઝ ઇક્વલ ટુ E. ઓકે, સો આમાં શું કરશો તમે? બે એક્ઝામ્પલ, બેમાંથી તમને જે ગમે. એક તો એમોનિયાનું એક્ઝામ્પલ લઈ શકો અને બીજું BF3. આ બંનેમાં C3 એક્સિસ પ્રેઝન્ટ છે. ઓકે, સો એમોનિયાનું એક્ઝામ્પલ લીધું રીતે આ રીતે સ્ટ્રક્ચર તમે ડ્રો કરજો. આમાં તમારે 120નું રોટેશન કરવાનું થશે, કેમ કે n બરાબર 3 હોય તો થીટા બરાબર 360/3, તો 120 અંશનું તમારે રોટેશન કરવાનું. અથવા તો BF3 પણ તમે લઈ શકો. BF3 પણ આ રીતે લઈ શકો. આમાં તમારે C3 જે 3 વખત એપ્લાય કરશો, 120નું રોટેશન કરશો તો લાસ્ટમાં તમને આઈડેન્ટિટી મળી જશે. અને આ રીતે જો પૂછાય C44 ઇઝ ઇક્વલ ટુ E, તો આના માટે તમારે C44 ઇઝ ઇક્વલ ટુ E આ 3 માર્ક્સમાં ઓપરેશન આવે. ઓકે, શું કરવાનું તમારે? સિમ્પલી પહેલાં તો C4 એક્સિસ પ્રેઝન્ટ હોય એવું એક્ઝામ્પલ, એક તો PTCl4 લઈ શકો અથવા તો CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ પણ લઈ શકો. ઓકે, તો આ રીતે સ્ટ્રક્ચર ડ્રો કરી દેવાનું. બધા Clના અલગ અલગ નામ આપી દેવાના. આ Cl1, આ Cl2, આ Cl3, આ Cl4. ઓકે, આમાં C4 જે એ 4 વખત એપ્લાય કરવાની. C4 ઇટ મીન્સ n બરાબર 4, તો થીટા બરાબર 90 અંશ. તો આ મોલિક્યુલને રોટેટ કેટલાય કરશો? 90 અંશના. આ સ્થાન એક ખસેડતું જવાનું એન્ટી ક્લોકવાઇઝ. ઓકે, સો આજે બીજું ઓપરેશન જોઈએ, સિમેટ્રિકલ એલિમેન્ટનું બીજું ઓપરેશન જે હતું એક્સિસ ઓફ સિમેટ્રી આપણે જોયું. ફર્સ્ટ આઈડેન્ટિટી. હવે ચાલો આ એક
આ જે હતું CNN ઇઝ ઇક્વલ ટુ E, આ જે આપણે સમજી લીધું. ઇટ મીન્સ કોઈ પણ મોલિક્યુલમાં CNN ટાઈમ્સ પસાર કરો તો આઈડેન્ટિકલ જોવા મળે. આપણે કેમ હતું લાસ્ટમાં જોયું. ચાલો C2 કેટલી વખત એપ્લાય કરો તો E મળે. C2 2 વખત એટલે કે CN હોય n ટાઈમ્સ એપ્લાય કરો તો E જોવા મળે. C3 હોય તો 3 વખત, C4 હોય તો 4 વખત. ઓકે, સો આ જે છે જનરલ આપણે આજે કેલ્ક્યુલેશન કરી CNN ઇઝ ઇક્વલ ટુ E. ઓકે, સો બધા જે મોલિક્યુલ છે એમાં ફર્સ્ટ આઈડેન્ટિટીની વ્યાખ્યા આપી હતી. ત્યાર પછી આઈડેન્ટિટી સમજવા માટે 360નું રોટેશન કરો અથવા તો CNN n ટાઈમ્સ એપ્લાય કરો. ઓકે, ત્યાર પછી એક્સેસ ઓફ સિમેટ્રીની બેઝિક ડેફિનેશન જોઈ. ત્યાર પછી આ બે એક્ઝામ્પલ તમે ખાસ આ જે સૂત્ર જે છે યાદ રાખજો. n બરાબર કઈ રીતે, n એટલે શું, સરાઉન્ડિંગ એટમ જોઈ લો. આ શોર્ટકટ ટ્રીક છે, બધામાં લાગુ ના પડે પણ તમારા BSc લેવલમાં લાગુ પડશે. ઓકે, સરાઉન્ડિંગ એટમ જે છે એ જોઈ લો. ત્યાર પછી થીટા જે છે એ 360/n, n એટલે સરાઉન્ડિંગ એટમ જેટલા છે એ ડિવાઈડ કરી દો, થીટા મળી જશે. ત્યાર પછી C2 એક્સિસ હશે તો રોટેશન તમારે 180નું કરવાનું, C3 હોય તો 120નું અને C4 હોય તો 90. ઓકે, તો આ રીતે આ બધી આપણે સેકન્ડરી સિમેટ્રિકલ એલિમેન્ટ્સ એક્સિસ ઓફ સિમેટ્રી વિશે વાત કરી દીધી અને લાસ્ટમાં તમને કીધું એક્ઝામમાં તમને આ રીતે ક્વેશ્ચન પૂછાય. રેડી, આ ત્રણ જે છે આ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે. તો તમારે 3 C2 હોય તો એક્ઝામ્પલ તમને H2O લઈ શકો, C3 હોય તો એમોનિયા અથવા તો BF3નું લઈ શકો અને C4 હોય તો PTCl4 અથવા તો CCl4નું એક્ઝામ્પલ તમે લઈ શકો. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.